અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના પ્રતિ મણે ઊંચા ભાવ 1,610 રહ્યા. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો પોતાની અલગ અલગ જણસીઓ લઈને વેચાણ કરવા માટે આવ્યા હતા. આજે કપાસ, મગફળી સહિતની જણસીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ હતી. ત્યારે આજે થયેલ હરાજીમાં કપાસના ભાવ 1,015 થી 1,610 સુધી રહ્યા હતા અને આજે 656 ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ હતી. આ સાથે જ આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મગફળી મઠડીના ભાવ 1,380 થી 1,460 સુધી રહ્યા હતા. 57 ક્વિન્ટલ તેની આવક નોંધાઈ હતી. જ્યારે આજે મગફળી ગિરનારના ભાવ 1,430 થી 1,475 સુધી રહ્યા હતા. 66 ક્વિન્ટલ તેની આવક નોંધાઈ હતી. જ્યારે મગફળી મોટીના ભાવ 950 થી 1,455 સુધી રહ્યા હતા. 347 ક્વિન્ટલ તેની આવક નોંધાઈ હતી. આ સાથે જ સિંગદાણાના ભાવ 1,100 થી 1,715 સુધી રહ્યા હતા. 16 ક્વિન્ટલ તેની આવક નોંધાઈ હતી. આ સાથે જ મગફળી ફાડાના ભાવ 1,204 થી 1,800 સુધી રહ્યા હતા અને 12 ક્વિન્ટલ તેની આવક નોંધાઈ હતી. આ સાથે જ આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના ભાવ 1,480 થી 2,165 સુધી રહ્યા હતા. 210 ક્વિન્ટલ સફેદ તલની આવક નોંધાઈ હતી. જ્યારે તલ કાળાનો ભાવ 2,590 થી 4,155 સુધી રહ્યા હતા. 23 ક્વિન્ટલ તલ કાળાની આવક નોંધાઈ હતી. આ સાથે જ આજે તલ કાશ્મીરીનો ભાવ 1,915 સુધી રહ્યા હતા અને 2 ક્વિન્ટલ તેની આવક નોંધાઈ હતી. આ સાથે જ આજે બાજરીનો ભાવ 200 થી 500 સુધી રહ્યો હતો. 2 ક્વિન્ટલ તેની આવક નોંધાઈ હતી. આ સાથે જ જુવારના ભાવ 600 થી 1,185 સુધી રહ્યા હતા અને 15 ક્વિન્ટલ તેની આવક નોંધાઈ હતી. હાલ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક પણ શરૂ છે. ત્યારે આજે થયેલ હરાજીમાં ઘઉં ટુકડાના ભાવ 400 થી 560 સુધી રહ્યા હતા. 196 ક્વિન્ટલ ઘઉં ટુકડાની આવક નોંધાઈ હતી. આ સાથે જ ઘઉં લોકવનના ભાવ 435 થી 525 સુધી પ્રતિ મણે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ભાવ રહ્યા હતા. ત્યારે 398 ક્વિન્ટલ તેની આવક નોંધાઈ હતી. આ સાથે જ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાના ભાવ 700 થી 1,055 સુધી રહ્યા હતા. 413 ક્વિન્ટલ તેની આવક નોંધાઈ હતી. આ સાથે જ સફેદ ચણાના ભાવ 600 થી 995 સુધી રહ્યા હતા. 12 ક્વિન્ટલ તેની આવક આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ હતી.